जी विनीता बहन, आप फर्स्ट ऑफ ऑल कॉन्ग्रेचुलेशन, लेट्स हैव अ बिग हैंड। तालियों से हम अभिवादन करते हैं। थैंक यू सो मच विनीता बहन। वैसे लास्ट टॉपिक में काफी मैं बता चुका हूँ आपको। आप अपने आप को अनम्यूट कीजिए और विनीता बहन प्लीज शेयर कि आपकी जर्नी, आपके एक्सपीरियंस, बिफोर क्या क्या तकलीफें थी, अभी क्या है, आपको क्या फॉलो कर रहे हैं, डाइट, एक्सरसाइज, और कैसा फीलिंग्स एंड ऑल द थिंग्स। प्लीज, जिस लैंग्वेज में आप નમ बोले, प्लीज ગુજરાતીમાં જ બોલીશ. प्लीज प्लीज बोलो। ઓકે, નમસ્કાર. जी। મારું નામ બિનીતા ઉપાધ્યાય છે અને મારી ઉંમર 55 યર છે અને અમદાવાદમાં રહું છું. માત્ર 3 જ મહિનામાં મેં મારા સ્વાસ્થ્યમાં બહુ મોટો બદલાવ અનુભવ કર્યો છે. 3 મહિના પહેલા મારી સ્થિતિ એવી હતી, મારો આહાર અનિયમિત હતો, કસરત નથી થતી, ટ્રેકિંગ નતું થતું. મારું વજન એ વખતે 80 કિલો હતું અને મારું HbA1c 8 હતું. મને વારંવાર યુરિન જવું પડે. વજન એટલું વધી ગયું હતું કે ગમે તેટલા ટ્રાય કરું તો પણ એ ઉતરતું નતું. થાક લાગે, પછી પગના તળિયામાં બળતરા થાય, વાળ ખરે અને યુરિન જવું ત્યારે મને બળતરા બહુ થતી હતી. પણ આજે 3 મહિનામાં મેં મારી જીવનશૈલીમાં એટલો સુંદર ફેરફાર કર્યો છે. હવે મારો આહાર ઉત્તમ અને નિયમિત છે, કસરત પણ હું નિયમિત કરું છું, ટ્રેકિંગ પણ નિયમિત કરું છું. મારું વજન 75 કિલો થઈ ગયું છે, એટલે 5 કિલો જેવું લોસ થયું છે અને HbA1c પણ 7.6 સુધી થયું છે. મારી તકલીફો ઘણી હદ સુધી ઓછી થઈ ગઈ છે અને સૌથી મોટી ખુશીની વાત તો એ છે કે મારી ડાયાબિટીસની દવા 70% ઓછી થઈ ગઈ છે. यस। આ બદલાવમાં ડોક્ટર ઉમેશ ગુર્જર અને તેમની ટીમનો સહકાર અતિ મહત્વનો રહ્યો છે. તેમનું માર્ગદર્શન અને પ્રોત્સાહન વિના આ સફળતા શક્ય જ નથી. મારી મહેનત, નિયમિતતા અને ડોક્ટર ઉમેશ ગુર્જર તથા તેમની ટીમના સપોર્ટનું આ સુંદર પરિણામ છે. મારો અનુભવ બતાવે છે કે યોગ્ય આહાર, નિયમિત કસરત અને ટ્રેકિંગ સાથે સાચો માર્ગદર્શન મળે તો ખૂબ ઓછા સમયમાં પણ અદ્ભુત પરિણામ મેળવી શકાય છે. અને અત્યારે હું એટલી હેપી છું કે મારી દવા એકદમ ઓછી થઈ ગઈ છે यस અને ऑलमोस्ट। હું ફ્રેશ પણ અનુભવ કરું છું. यस। પહેલા તો મારે એક્સરસાઇઝ કરવી હોય તો મને આમ શું કહેવાય, આળસ જ આવે કે ના જવા દે ને, આજે નથી કરી, કાલથી સ્ટાર્ટ કરીશ, કાલથી સ્ટાર્ટ કરીશ. પણ હવે અત્યારે તો ઉઠીને હું મારું નિયમિતનું કામ, ઘરનું કામ પણ હું જાતે કરું, જોબ કરું, બધું કરું તો પણ સરસ રીતે આમ સારું છે. મને બહુ જ ગમ્યું. થેન્ક યુ ફોર સર. થેન્ક યુ સો મચ। તમારો આભાર વિનીતાબેન। તમે જે 40-45 મિનિટ મોર્નિંગમાં અને 20 મિનિટ જેટલું, 20 થી 30 મિનિટની વચ્ચે તમે ઇવનિંગમાં પણ એક્સરસાઇઝ કરો છો, એટલે બે ટાઈમ એક્સરસાઇઝ કરવાથી કહેવાય ને કે આપણને પરિવર્તન મળતું જ હોય છે। ઓફકોર્સ સ્ટ્રિક્ટલી સરસ મજાની ડાયટ ફોલો કરો છો તમે। ક્યારેય તમે એવું નથી બન્યું કે ભાઈ કોલ આન્સર નથી કર્યો, અમારી સામે રેકોર્ડ છે। બીજું એ કે ભાઈ તમે ઓપીડી સ્કીપ નથી કરી, એટલે ધેટ્સ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમે ડાયટ સ્કીપ ના કરો, એક્સરસાઇઝ સ્કીપ ના કરો। બીજું એ કે ભાઈ તમે, આપણે મળીને વાતચીત કરતા હોય છે, એક ટાર્ગેટ સેટ કરતા હોય છે, એટલે એને ઓપીડી નામ હમ, આપ્યું છે, એ હમ. સ્કીપ ના કરો તમે। એવરી 7 ડે તમને જે ડોક્ટર્સ કોલ કરતા હોય છે એ સ્કીપ ના કરો। એન્ડ ધેટ્સ ધ રીઝન કે તમને એટલું સરસ મજાનું શોર્ટ ટાઈમમાં પરિણામ મળ્યું છે। તમારી ખૂબ હા, સરસ મહેનત છે, અને જે અમે બધા જ એક સર્ટિફિકેટથી અને પ્રાઇઝથી તમને સન્માનિત કરીને બિરદાવીએ છીએ। થેન્ક યુ સો મચ। અને આ તમારું સેકન્ડ સર્ટિફિકેટ છે, ઓફકોર્સ આઈ નો। સો હા, થેન્ક યુ સો મચ બેન। સેકન્ડ છે. કીપ ઇટ અપ। આવી જ રીતે આગળ વધતા રહેશો અને એક આઈડિયલ બનશો તમે, કારણ કે તમારા બધાની મહેનત જે છે એ એક તમારા પરિવારને તો મોટિવેટ કરે જ છે। પરિવર્તન જે છે એક પોઝિટિવ વાઇબ્સ આપે છે, લોકોને હેલ્ધી થવા તરફ પ્રેરે છે કે ભાઈ આપણે બધાએ હેલ્ધી થવાનું છે। સો મારી સાથે મારી સાથે મારા હસબન્ડ પણ એક્સરસાઇઝ કરે છે યસ, કે ના હું પણ તારી સાથે સાથે કરું, એમ તો તને બી એમ પ્રોત્સાહન મળે કે ના હું કરું. એમાં હસબન્ડનું તો શું, એમને તો બીજું કોઈ છટકો જ નથી, એમ કરવું જ પડે। એ ના કરે તો લોચા ના ના, એટલે તમે આઈ નો તમારા હસબન્ડને, એમના કારણે જ આપણે મળ્યા છીએ વિનીતાબેન। એ એક્ટિવ છે અને ખૂબ સ્ટ્રિક્ટલી બધું ફોલો કરે છે, આઈ નો એમ। બટ નોર્મલી હસબન્ડનું તો બિચારાનું આમ કેવું, એમ નોર્મલી અમારા બધાની વાત આવી ગઈ એમ।
કે અમારે તમે કરો એ બધું કરવાનું જ હોય બાય ડિફોલ્ટ હોય. ધેટ્સ ગુડ થિંગ. એટલે જ્યારે મહિલા એટલે કે ઘરની વાઇફ પત્ની દુર્ગા જ્યારે પરિવર્તન લાવે ને તો આખા લગભગ એટલે કારણ કે સર્જન કરનારી વ્યક્તિ જ બદલાવ લાવે એટલે પછી બધાને બદલાવવું જ પડે. યસ. તો થેન્ક યુ સો મચ વિનીતાબેન. દેટ્સ અ બિગ હેન્ડ. વિનીતાબેન માટે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ એમને. થેન્ક યુ સો મચ. ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. નાવ નેક્સ્ટ આપણી વચ્ચે આઈ હોપ કે